પૂર્વ કચ્છ પોલીસ વિભાગે 1900 જેટલા ગુંડા અને અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી. પૂર્વ કચ્છ પોલીસ વિભાગે 1900 જેટલા ગુંડા અને અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી મળેલી માહિતીને આધારે અસામાજિક તત્વોની વિગતો સંકલિત કરવામાં આવી છે. આ પગલું કચ્છ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા માટે લેવામાં આવ્યું છે. આ યાદીમાં સૌથી વધુ 1100 જેટલા બુટલેગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં બુટલેગિંગ એક મુખ્ય સમસ્યા છે. બુટલેગિંગ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે પોલીસ વિભાગે આ પ્રકારની વિગતો એકત્રિત કરી છે. આ પગલું સ્થાનિક સમાજમાં સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. પોલીસ વિભાગે રાજ્યના ડીજીપી ને રીઢા ગુનેગારોની યાદી મોકલી આપી છે અને આથી રાજ્ય સ્તરે પણ આ અસામાજિક તત્વોને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. આ પહેલથી રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા સુધારવામાં મદદ મળશે. આ પ્રકારની કાર્યવાહીથી સ્થાનિક સમાજમાં વિશ્વાસ વધશે અને લોકો પોલીસની કામગીરીમાં સહભાગી બનશે. અસામાજિક તત્વોને નિયંત્રિત કરવા માટે પોલીસ અને સ્થાનિક નાગરિકો વચ્ચે સહકાર વધારવાથી સમાજમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત થશે. આથી કચ્છ અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત થશે.